હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટરની અંદર. આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં ત્રીજા ચેપ્ટરમાં સંખ્યા સાથે રમત એમાં છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓની ગણતરી કરી હતી, જેમાંથી સામાન્ય અવયવ કેવી રીતે ગણી શકાય. બરાબર, આજના લેક્ચરમાં આપણે ભણવાના છીએ ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને અંગ્રેજીમાં કહેવાય હાઈએસ્ટ કોમન ફેક્ટર. આ ગુરુત્તમ સામાન્ય અવયવ એને ટૂંકમાં પહેલા અક્ષર ઉપરથી ગુસાઅ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને HCF તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના નામમાં જ એના પ્રશ્નનો જવાબ છે. સામાન્ય અવયવ એટલે તમે જ્યારે પણ કોઈ પણ રકમ લ્યો ત્યારે એના અવયવ પાડો છો. એમાં જેવું કીધું કે સામાન્ય અવયવ, તો એમાં બંનેમાં સરખું શું છે એને કહેવાય સામાન્ય અવયવ. હવે આપણે નવીન એટલું આવ્યું, ગુરુનો અર્થ થાય મોટું, બરાબર, અને લઘુનો અર્થ થાય નાનું. તો ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ કયો એને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા ગુસ્સા. તો આની વ્યાખ્યા કંઈક આવી છે કે બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા આપણે એને ટૂંકમાં કહીશું ગુસાઅ કહેવાય છે. બરાબર યાદ રાખો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ, 20, 28 અને 36. તો જો બે કે બેથી વધારે સંખ્યા આપેલી છે. હવે સૌપ્રથમ આપણે એના દરેકના ભાગ પાડવા છે. તો ભાગાકારની આ રીત દ્વારા એના ભાગ પાડીએ. અહીંયા પાછળ મીંડું છે એટલે તમે દરેકની વિભાજ્યતાની ચાવી ભણી ગયા. પાછળ 0 હોય, 2, 4, 6, 8 આપેલા હોય તો ભાગ 2 વડે ચાલે. હવે 2 નો ઘડિયો બોલો, ક્યારે 20 આવે તો કે 2 દાન 20. બરાબર, એટલે 2 દાન 20. તો 2 અહીંયા લખવાના અને મોટો અંક અહીંયા લખવાનો. હવે ફરીથી 2 થી ભાગ ચાલે, પાછળ 0 છે. 2 કેટલા 10 થશે તો 2 પંચા 10. બરાબર. હવે તમે જો અહીંયા 5 છે, 2 વડે ના ભાગી શકાય, 3 વડે ના ભાગી શકાય, 4 વડે ન હોય તો ડાયરેક્ટ ભાગી શકાય 5 વડે. તો 5 એકા 5. બરાબર. હવે 28 માટે આપણે લખીએ, પાછળ આંકડો છે એટલે 2 થી ભાગ ચાલે, 2 એકા 2, 2 ચોકુ 8. બરાબર, એટલે 14 દુ 28. ફરીથી 2 થી ભાગ ચાલે, 2 સત્તા 14. સાતડો છે એમાં બીજા એકે ભાગ નો ચાલે એટલે 7 એકા 7. બરાબર. હવે કરીએ આપણે 36 માટે. તો 36 માં 2 થી ભાગ ચાલે, 2 એકા 2, 3 માંથી 2 જાય 1 વધ્યો, 16 થયા એટલે 2 18 16 18 દુ 36. 2 9 આ 18. બરાબર. ઘડિયો એવો બોલવાનો કે સંખ્યા આવે 9 ના ભાગ છે 2 વડે પડે ને. હવે તમે જો 9 છે 3 ના ઘડિયામાં આવે એટલે 3 થી ભાગ ચાલે, 3 તેરી 9 અને 3 એકા 3. બરાબર. તો હવે દરેકના અવયવ છે હું અહીં લખી દઉં તો કે 20 એટલે શું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ થઈ ગયું 20 માટે. 28 એટલે શું તો કે 28 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 2 ગુણ્યા 2 ગુણ્યા 7. અને 36 એટલે શું તો કે 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. તમે જે અવયવ પાડ્યા એ સાચા છે કે નહીં ચેક કરવા માટે ગુણાકાર કરી જો. 5 દુ 10, 10 દુ 20 તો અવયવ સાચા છે. 7 દુ 14, 14 દુ 28 આ પણ સાચો છે. 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36. બરાબર. હવે એવું કીધું છે કે બંનેમાં સરખું હોય એવું ગોતો. તો બંનેમાં જે સરખું છે, ધારો કે આમાંય બગડો છે, આમાંય બગડો છે, આમાંય બગડો છે, તો એક બગડો ત્રણેયમાં સરખો છે. બીજામાં જો આમાંય બગડો છે, આમાંય બગડો છે ને આમાં પણ બગડો છે, તો બીજી વખત પણ બગડો સરખો છે. હવે તગડો જોવા ત્રણેયમાં સરખો નથી, 5 કે 7 આપેલા નથી, તો આનો ગુસ્સા થાય બરાબર જે સંખ્યા બે વખત આપે. તો જો હું પહેલા આ એક રાઉન્ડ કરું કે જે ત્રણેયમાં હતો એ એક જ વખત લેવાનો. બરાબર યાદ રાખજો, જે ત્રણેયમાં સરખો હતો એક વખત લીધો. ફરી બીજી વખત કોઈ સંખ્યા ગોતો તો એમાં પણ બીજો બગડો છે એટલે બીજી વખત બગડો, એટલે 2 ગુણ્યા 2 જવાબ આવ્યો 4. તો
20, 28 અને 36 નો સામાન્ય અવયવ 2 છે, પણ મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? 4. તો કે જોજો 4 25, 4 7 28, 4 9 36. બરાબર? તો આ એનો જવાબ મળી ગયો. તો હવે તમને લગભગ ખ્યાલ આવી ગયો છે કે ગુસ્સા કેવી રીતે મેળવાય. તો આના આધારિત આપણે સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાય 3.6 પહેલો દાખલો કીધો કે નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો આપણે અહીંયા ત્રણ દાખલા પહેલા લઈએ છીએ કે 18 48. તો પહેલા 18 ના અવયવ પાડીએ. 2 9 18. હવે 9 છે એટલે ભાગ 2 થી નહીં ચાલે, 3 થી ચલાવવું પડે. 3 તેરી 9. ફરીથી 3 થી ભાગ ચાલે. 3 એકા 3. બરાબર? એવું 48 માટે કરીએ તો 48 આપેલા છે. તો 2 દુ 4 અને 2 ચોકું 8 એટલે કે 2 ગુણ્યા 24 કરો એટલે તમને 48 મળે. ફરીથી 2 થી ભાગ ચાલે. 2 એકા 2 અને 2 દુ 4. બરાબર? અહીંયા 2 6 12. 2 તેરી 6 અને 3 માં ભાગ ન ચાલે એટલે 3 એકા 3. તો હવે હું અહીંયા 18 ના અવયવ લખું છું. 18 ના અથવા ફક્ત 18 બરાબર કરી લખી દઉં. 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણને આપેલું છે 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે બગડો કેટલી વખત છે? 1 2 3 4. એટલે 4 વખત બગડા અને એક તગડો. બરાબર? હવે આપણને જે કીધું છે એ નીચે લખી દઈએ ગુસ્સા. હવે બરાબર ધ્યાન રાખો. પહેલું આપણે કામ કરીએ કે બંનેમાં જે સામાન્ય હોય એની પર રાઉન્ડ કરી દઈએ. તો સામાન્ય છે, આમાં પણ બગડો છે, આમાં પણ બગડો છે. બીજો બગડો આમાં ગોતવા જઈએ નથી. બગડો આમાં નથી, આમાં નથી, પણ તગડો જો સરખો છે. બરાબર? એટલે જે સરખા હોય રાઉન્ડ કરી દીધા. એ રાઉન્ડ કરેલા છે ને એ નીચે લખી દેવાના. બગડા 2 વખત એટલે એક વખત લખ્યો. તગડો 2 વખત એટલે એક વખત લખ્યો. 2 3 ને 6. તો આ થઈ ગયો 18 અને 48 નો ગુસ્સા. હવે 30 માટે આપણે કરીએ. 2 થી ભાગ ચાલે. 15 દુ 30. હવે 15 છે એટલે તમને ખબર છે 2 થી ભાગ નહીં ચાલે, 3 થી ચલાવવો પડશે. 3 પંચા 15 અને 5 એકા 5. બરાબર? એવી રીતે આપણે મેળવીએ 42 માટે. તો 2 દુ 4 અને 2 એકા 2 એટલે 21 ગુણ્યા 2 કરો એટલે 42 થાય. અહીંયા પાછળનો અંક એકડો છે એટલે 2 થી ભાગ ન ચાલે. હવે સરવાળો કરો. 2 ને 1 3. 3 ના ઘડિયામાં 3 આવે એટલે 3 થી ભાગ ચાલતો એટલે 3 સત્તા 21. 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ભાગ કાંઈ ન ચાલે એટલે 7 એકા 7. હવે ફરીથી 30 માટે મારે લખવું હોય તો 30 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 42 માટે મારે લખવું છે કે 42 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે જો આ બંનેનો ગુસ્સા મેળવવો હોય તો બંનેમાં જે સરખું હોય એમાં પહેલા આપણે કરી દઈએ રાઉન્ડ. એટલે આ બગડા સરખા છે, આ તગડા સરખા છે, બીજું કાંઈ સરખું નથી. તો આપણે લખી દઈએ ગુસ્સા બરાબર 2 ગુણ્યા 3 એટલે 2 તેરી ને 6. આમાં પણ જવાબ આપણને 6 મળ્યો. 18 અને 60. તો 18 માટે આપણે ભાગ પાડીએ. 2 9 18. 9 ના ભાગ ન પડે 2 થી એટલે 3 થી ચલાવો. 3 તેરી 9 અને 3 એકા 3. બરાબર? 60 માટે આપણે લખીએ 2 થી ભાગ ચાલે. 2 30 દુ 60 થાય એટલે બગડો લખ્યું 2 ગુણ્યા 30 કરો એટલે 60. ફરીથી 2 થી ભાગ ચાલે. 2 15 30 તો 15 દુ 30 થાય. બરાબર? હવે 15 છે એના ભાગ ફરીથી 2 થી ન પડે એટલે 3 થી પાડવા પડે. 3 પંચા 15 અને 5 થી ભાગ ચાલે. 5 એકા 5. હવે આ ભાગ અહીંયા લખી દઈએ. 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે બંનેમાં સરખું હોય એમાં રાઉન્ડ કરીએ. આ બગડો સરખો છે, આ તગડા સરખા છે. બરાબર? તો જે સરખા છે ફરીથી લખીએ એટલે ગુસ્સા આપણને મળે 2 ગુણ્યા 3. તો જવાબ મળ્યો 6. બરાબર?
ચોથો દાખલો જોઈએ 27 અને 63. 27 ના અવયવ પાડીએ. જો પાછળનો અંક 7 છે એટલે 2 વડે તો ભાગી ન શકાય. 3 માટેની ચાવી લાગુ પાડીએ. 2 + 7 જવાબ મળ્યો 9. 3 ના ઘડિયામાં 9 આવે એટલે 3 થી ભાગ ચાલે. 3 9 27. ફરીથી 3 થી ભાગ ચાલે. 3 તેરી 9. ફરીથી 3 થી ભાગ ચાલે. 3 એકા 3. બરાબર. હવે લખીએ 63 માટે. જો પાછળનો અંક તગડો છે એટલે 2 થી ભાગ ન ચાલે. 3 ની ચાવી લાગુ પડીએ. 3 એટલે શું? તો કે 6 + 3 9. 3 ના ઘડિયામાં આવે એટલે 3 થી ભાગ ચાલે. 3 દુ 6 અને 3 એકા 3 એટલે 21 તેરી 63. ફરીથી 3 થી ભાગ ચાલે. 3 સત્તા 21. 7 તો તમને ખબર છે અવિભાજ્ય સંખ્યા એટલે 7 એકા 7. હવે અહીંયા અવયવ લખી દઉં. 27 બરાબર 3 × 3 × 3 અને 63 બરાબર 3 × 3 × 7. બંનેમાં સરખું હોય એ લેવાનું. એટલે બંનેમાં એક વખત તગડો બીજી વખત તગડો તો ગુસ્સા બરાબર સરખું હોય લઈ લો. તો એક વખત તગડો બીજી વખતનો તગડો 3 તેરીને 9 તો ગુસ્સા આપણને મળ્યો 9. 36 અને 84 માટે કરીએ. 2 થી ભાગ ચાલે. 2 એકા 2 એક વધ્યો 16 થયા. 2 અઠા 16 એટલે 18 દુ 36. ફરીથી 2 થી ભાગ ચાલે. 2 9 18. 9 આવ્યો એટલે તમને ખબર છે 2 થી ભાગ નહીં ચાલે. 3 થી ચલાવો. 3 તેરી 9 અને 3 એકા 3. બરાબર. 84 માટે આપણે લખીએ. 2 થી ભાગ ચાલે. 2 ચોકુ 8 અને 2 દુ 4 એટલે કે 2 × 42 કરો એટલે 84 જવાબ મળે. ફરીથી 2 થી ભાગ ચાલે. 2 દુ 4 અને 2 એકા 2 એટલે કે 21 દુ 42. હવે જો અહીંયા પાછળનો અંક એટલે કે એકમનો અંક એકડો છે એટલે 2 થી ભાગ ન ચાલે તો 3 થી ટ્રાય કરો. 3 સત્તા 21 અને 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકા 7. તો 36 ના ભાગ મળ્યા આપણને 2 × 2 × 3 × 3. 84 ના ભાગ મળ્યા આપણને 2 × 2 × 3 × 7. હવે સરખું હોય દરેક લઈ લેવાનું. એટલે એક વખત બગડો બીજી વખત બગડો એક વખત તગડો. હવે 3 અને 7 અલગ અલગ છે એટલે આપણને ગુસ્સા મળ્યો 2 × 2 × 3. બરાબર. એટલે 2 દુ 4 4 તેરી 12. આમ ગણીએ તો ગુસ્સાનો આવો પણ અર્થ કાઢી શકાય કે સરખું હોય એ બધું જ લઈ લેવાનું. બરાબર. આ બંને બગડા સરખા આ બંને બગડા સરખા આ બંને તગડા સરખા એટલે બધા લઈ લેવાના પણ એક વાર લેવાના. હવે 34 અને 102. 34 છે એટલે 2 થી ભાગ ચાલે. 2 17 દુ 34. બરાબર. હવે 17 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17 અને હવે આ ભાગ પડશે નહીં. 102 માટે કરીએ આપણે. 2 પાછળ છે એટલે 2 થી ભાગ ચાલે. 2 પંચા 10 અને 2 એકા 2 એટલે કે 51 × 2 કરો તો તમને 102 જવાબ મળશે. હવે પાછળ એકડો આવી ગયો એટલે 2 થી ભાગ ન ચાલે. હવે સરવાળો કરો. 5 ને 1 6. 5 ને 1 6 એટલે 6 એટલે 3 ની ચાવી લાગુ પાડી શકાય એટલે કે 3 કરો તો 3 એકા 3 2 વડે 21 3 સત્તા 21 એટલે કે 3 × 17 17 તેરી 51. 17 ફરીથી અવિભાજ્ય સંખ્યા મળી એટલે 17 એકા 17 આવા ભાગ પડે. હવે હું લખી દઉં છું કે 34 બરાબર 2 × 17 અને 102 બરાબર 2 × 3 × 17. હવે આપણે કીધું એમ કે બંનેમાં સરખું હોય એક એક વાર લેવાનું. તો આ બંનેમાં 17 અને બગડો સરખા છે તો આપણે લખીએ ગુસ્સા બરાબર આ બગડો અને 17 એટલે 17 દુ 34. તો જો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ રકમમાંથી કોઈ પણ એક રકમથી બીજાનો અવયવ હોય તો એ જ આપણે ગુસ્સા તરીકે આપણને મળે છે. હવેના દાખલામાં જો 3 રકમો આપેલી છે. ત્રણેય માટે આપણે લખીએ અવયવ પાડીએ 70 ના ભાગ પાડીએ
2 થી ભાગ ચાલે એટલે 2 તેરી 6 1 બીજો 10 થયા 2 પંચા 10 એટલે 35 ગુણ્યા 2 કરો એટલે 70 મળે પાછળ પાંચડો છે એટલે 2 થી ભાગ ન ચાલે 3 ની ચાવી લાગુ પાડવા 5 ને 3 8 એટલે 3 ના ઘડિયામાં 8 9 એટલે 3 થી પણ 9 ભાગ ચાલે પાછળ પાંચડો છે એટલે 5 થી ભાગ ચાલે 5 સત્તા 35 અને 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકા 7 હવે 105 માટે લખું છું આમાં પણ પાછળ પાંચડો છે એટલે ડાયરેક્ટ 5 થી જ ભાગ ચલાવશું એટલે 5 દુ 10 બરાબર ઉપરથી હવે 1 2 5 એકા 5 એટલે 21 પંચા 105 હવે તમે જુઓ કે આનો ભાગ છે 3 થી ચલાવી શકાય 3 સત્તા 21 અને 7 એકા 7 આ ક્રમ આડો આવે તો પણ ચાલશે આના ભાગ પાડીએ 175 ના આમાં પણ પાછળ જોઈએ એટલે ડાયરેક્ટ તમે ભાગ પાડી શકો 5 તેરી 15 2 વધ્યા 5 થયા 25 25 એટલે 35 પંચા 175 5 સત્તા 35 અને 7 ના ભાગ તમને ખબર છે 7 એકા 7 હવે દરેકના અવયવ મળે લખું છું તો 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7 105 બરાબર લખું છું કે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ક્રમમાં લખો તો તમારા બધાને અનુકૂળ રહેશે 175 ના ભાગ પડે 5 ગુણ્યા 5 ગુણ્યા 7 હવે સરખું હોય એવું બધું એટલે સરખું મૂંઝે જો 2 3 5 પણ આ 5 જો તમે સરખા છે આ 7 જો તમે સરખા છે તો આનો ગુસ્સા શું થશે એક વખત 5 એક વખત 7 5 સત્તા ને 35 તો આ મળી ગયો જવાબ 91 112 અને 49 માં 91 ના ભાગ પાડીએ પાછળ એકડો છે એટલે 2 થી ભાગ નથી ચાલતા 3 થી 9 ને 1 10 3 થી પણ ભાગ નથી ચાલતા બરાબર 4 થી ભાગ ન ચાલે 5 થી ન ચાલે 6 થી ન ચાલે 7 થી ટ્રાય કરો 7 13 સત્તા 91 થાય બરાબર અને 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13 અનુકૂળ હવે વાત કરીએ આપણે 112 112 માં બગડો છે એટલે 2 થી ભાગ ચાલે 2 પંચા 10 11 10 એટલે 1 વઈ જવું ઉપરથી એવા 2 12 થયા 2 6 12 ફરીથી 2 થી ભાગ ચાલે 2 દુ 4 5 માંથી 4 ગયા 1 ઉપરથી એવો છગડો 16 થયા 2 8 16 28 ના ભાગ પડે 2 14 28 2 સત્તા 14 અને 7 એકા 7 49 ના ભાગ આપણે પાડીએ તો તમને ખબર છે કે 70 49 અને 7 એકા 7 દરેક અવયવ આપણે અહીંયા દર્શાવીએ કે 91 બરાબર 7 ગુણ્યા 13 112 બરાબર બગડા કેટલી વખત જો 1 2 3 4 1 2 3 4 અને એક વખત છે સાતડો અહીંયા 49 માં જુઓ સાતડા બે વખત હવે સરખું હોય એમાં રાઉન્ડ કરી દઉં છું આ 7 આ 7 આ 7 હવે આમાં 7 છે પણ આમાં નથી ને આમાં પણ નથી આમાં 13 છે આમાં નથી તો ત્રણેયમાં સરખી રકમ જાય ફક્ત એક જ છે 7 એટલે આનો ગુસ્સા થઈ ગયો 7 18 54 અને 81 દરેકના આપણે ભાગ પાડીએ 2 9 18 9 ના ભાગ પડે 3 તેરી 9 ફરીથી 3 ના ભાગ પડે 3 1 3 54 માટે લખીએ 2 થી ભાગ ચાલે 2 દુ 4 5 4 1 વધ્યો 14 2 સત્તા 14 એટલે 27 દુ 54 થાય પાછળ સાતડો છે એટલે 2 થી ભાગ ન ચાલે 7 ને 2 9 એટલે 3 થી ભાગ ચાલે 3 9 27 9 ના ભાગ આવડે તમને 3 તેરી 9 અને 3 એકા 3 81 માટે આપણે ફરીથી લખીએ કે 8 અને 1 9 એટલે 3 થી ભાગ ચાલે 3 દુ 6 8 6 એટલે 2 વધ્યા ઉપરથી એવો એટલે 21 3 સત્તા 21 ફરીથી 3 થી ભાગ ચાલે 3 9 27 ફરીથી 3 થી ભાગ 3 તેરી 9 અને 3 એકા 3 દરેક અવયવ અહીંયા નીચે લખું છું 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 54 બરાબર 2 ગુણ્યા 3 3 વખત 81 બરાબર
તગડા છે 4 વખત. હવે સરખું છે એ જ લેવાનું છે એટલે આ તગડા તમે જોવો છો આમાં સરખા છે, આમાં પણ સરખા છે. હવે બગડો આ બે માં છે પણ આમાં નથી, તગડા બે માં છે પણ આમાં નથી, એટલે સરખું હોય એટલું જ લેવાનું. એટલે આપણને ગુસ્સા મળે 3 એક વખત, 3 બે વખત, એટલે 3 તેરી ને 9. 12 45 અને 75. તો 12 ના ભાગ પડે 2 6 12, 2 તેરી 6, 3 એકા 3. 45 માટે આપણે ભાગ પાડીએ. પાછળ પાંચડો છે એટલે ડાયરેક્ટ 2 થી ભાગ ચાલશે નહીં. 4 અને 5 9 એટલે 3 થી ભાગ ચાલે એમ છે. 3 એકા 3, 4 ઓછા 3 1 વધ્યો, ઉપરથી 5 15 થી 3 5 15. બરાબર. એટલે 15 તેરી 45, 3 5 15, 5 ના ભાગ 5 એકા 5. 75 માટે પાછળ પાંચડો છે, 7 ને 5 12 એટલે 3 થી ભાગ ચાલે. 3 2 6, 7 માંથી 6 ગયા 1 વધ્યો, ઉપરથી એવા 5 15, 3 5 15 એટલે 25 તેરી 75. હવે 25 ના ભાગ તમને ખબર 50 50 25 અને 5 એકા 5. દરેક અવયવ આપણે ફરીથી દર્શાવીએ કે 12 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 45 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 75 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. તો હવે તમે જો આ બધામાં સરખું એવું કોણ છે? આ તગડો, આ તગડો, આ તગડો. આ બંનેમાં બગડા છે પણ આમાં નથી. આ બંનેમાં પાંચડા છે પણ આમાં નથી. તો સરખો ફક્ત એક જ અંક મળ્યો આપણને, એટલે ગુસ્સા બરાબર થશે 3. બીજો દાખલો ખૂબ સરસ મજાનો છે. જો પેલું કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે? તો હું કોઈ પણ બે ક્રમિક સંખ્યા લખું, ધારો કે 4 અને 5. આ બંનેના હું અવયવ લખું તો 4 ના અવયવ શું થાય? તો કે 1 ગુણ્યા 2 ગુણ્યા 2. આમ તો આપણે એકલો લખતા નથી પણ 2 દુ 4 અને 1. 5 ના અવયવ શું થાય? તો કે 1 ગુણ્યા 5. બરાબર. બંને છે એ ક્રમિક સંખ્યા છે એટલે બંનેમાં હંમેશા સરખું ફક્ત એક જ અંક મળશે. તો બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે છે? તો આપણે લખશું કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા આપણને 1 મળે. બરાબર. આ બરાબર અહીંયા લખવું પડશે. બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે? તો હું બે ક્રમિક બેકી સંખ્યા લખું. 2 3 છે એકી સંખ્યા કહેવાય. 4. બરાબર. તો આ બંનેનો ગુસ્સા શું મળે? તો હું 2 ના અવયવ પડે 1 ગુણ્યા 2, 4 ના અવયવ પડે 1 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ બંનેમાં સરખું શું થયું? બગડો અને એકડો. તો આ બેનો ગુણાકાર કરવાનો એટલે 1 ગુણ્યા 2. જવાબ મળ્યો 2. તો બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે? તો આપણે લખશું કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા આપણને મળે 2. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે? તો હું કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા લખું 3 અને 5. તો 3 ના અવયવ પડે 1 ગુણ્યા 3, 5 ના અવયવ પડે 1 ગુણ્યા 5. તો આમાં પણ ફક્ત સેમ નંબર, સરખો નંબર આપણને 1 મળ્યો. તો અહીંયા આપણે કહીશું કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા આપણને 1 મળે. બરાબર. તો આવી થોડાક ઉદાહરણ સહિત તમે કરો તો આ થિયરી તમને બરાબર સમજાઈ જાય કે બે ક્રમિક સંખ્યાઓ હોય તેમાં કોઈ દિવસ એ બંને છે એ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય એટલે એનો ગુસ્સા હંમેશા 1 મળે. બે ક્રમિક એકી સંખ્યા હોય તો એ બંને વચ્ચેનો ડિફરન્સ પણ છે ડબલ ના ફોર્મમાં હોય. જો 3 ને 2 5 એટલે સરખું કાંઈ ન એટલે હંમેશા 1 મળે. અને બે ક્રમિક બેકી સંખ્યા હોય એમાં બબ્બેનો ડિફરન્સ હોય એટલે બગડો તો એના અવયવમાં આવવાનો જ છે. એટલે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા આપણને 2 મળે. ત્રીજો દાખલો, અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યા લીધેલી છે 4 અને 15. એનો ગુસ્સા એ લોકોએ આ પ્રમાણે શોધ્યો કે 4 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 2, 15 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5. કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે 4 અને 15 નો ગુસ્સા એમણે કીધો 0 છે. શું આ જવાબ સાચો છે? હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે દાખલા ગણતો ત્યારે આપણે આવું નથી કરતા. જોજો 4 ના અવયવ હું લખું છું કે 2 દુ 4, 2 એકા 2,
આ એક આવે પછી અટકી જઈએ, પણ આવું પણ કહીએ કે ને કે એક એકા એક, બરાબર? જો આવું પણ આપણે લખીએ તો એક સ્ટેપ વધે છે ફક્ત, પણ એકડો તો દરેકનો અવયવ હોય જ છે. એવી રીતે હું લખું 15 માટે, તો 15 ના ભાગ પડે 3 પંચા 15, 5 એકા 5 અને 1 એકુ 1. તો હવે હું કંઈક નવી રીતે લખું કે 4 ના ભાગલા પડ્યા મેં 2 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 15 ના ભાગ પાડ્યા મેં 3 ગુણ્યા 5 ગુણ્યા 1. તો જો દરેકની અંદર જ્યારે કોઈ પણ રકમમાં સરખું ન હોય તો એક આંકડો તો એવો મળે તે કે જે સરખો જ હોય, એને કહેવાય એક નંબર. એટલે એનો સાચો ગુસ્સા આપણને મળે છે 1. એટલે જવાબ આપણે શું કહીશું કે શું આ જવાબ સાચો છે? આપણે એમ કહીશું કે ના, જવાબ સાચો નથી. અને પછી આપણે કહીશું કે સાચો ગુસ્સા બરાબર એ 1 મળે. આવું યાદ રાખજો, કોઈ દિવસ કોઈ પણ રકમનો ગુસ્સા શૂન્ય હોતો નથી, બરાબર? ગુસ્સા છે એ જ્યારે કોઈ પણ સહવિભાજ્ય સંખ્યા લીધી હોય ત્યારે એક નંબરનો જે અંક છે એ હંમેશા એનો ગુસ્સા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 3.6 ના દાખલા હવે લગભગ તમને સમજાઈ ગયા છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસાની વાતચીત કરશું. ત્યાં સુધી તમારે સ્વાધ્યાય 3.6 અને એના જેવા દાખલાઓ ગણવાના પ્રયત્ન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારો સ્વાધ્યાય 3.6 પૂરેપૂરો ગણીને ફેરબુકમાં કમ્પ્લીટ કરીને લખવાનો છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે.